हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने यहाँ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોની અંદર જે પણ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે તો કે તેમને માટે એક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ખૂબ જ મહત્વની અપડેટ આપી છે। તો કે તે અપડેટ કઈ છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું અને સાથે સાથે જે આ વિડીયો છે તો કે તે તમને જે પણ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે તો કે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। અને આ વિડીયોની અંદર આપણે અપડેટ જોઈએ તો કે ગુજરાત રાજ્યના જે વન અને પર્યાવરણ વિભાગના જે નિયંત્રણ હેઠળની જે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક અન્વયે જે વનરક્ષક વર્ગ 3ની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની પરીક્ષા એ 8/2/2024 થી શરૂ કરીને 27/2/2024 દરમિયાન યોજવામાં આવી હતી। અને આ પરીક્ષા રહી તો કે તે સીબીઆરટી પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી હોય એટલે કે સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ એ નીચે દર્શાવેલ જે લિંક છે તો કે તેના ઉપર મૂકવામાં આવી છે। અને જે લિંક છે તો કે તે હું તમને આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો કે તેની અંદર પણ પિન કરી દઈશ, તો ત્યાંથી તમે તે પોતાના જે પ્રશ્નપત્ર અને જે જવાબ છે તો કે તે જોઈ શકશો। અને ઉમેદવારો આ લિંક ઉપરથી ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર પછી ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની જે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે। અને ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો અથવા તો જે સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના એ જરૂરી આધાર પુરાવા સાથે એ ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે। અને આ પરીક્ષામાં 100 પ્રશ્નો પૂછવામાં આવેલ છે, એટલે કે 100 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને દરેક પ્રશ્ન એક પ્રશ્ન એ 2 ગુણનો છે, એટલે કે કુલ 200 માર્કનું પેપર હતું અને તેની અંદર 100 પ્રશ્ન હતા, એટલે આ રીતે 200 માર્કનું પેપર બને છે। જે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી તો કે તે માટેની લિંક તમે અહીં જોઈ શકો છો અને તમારે આ લિંક ઉપર ક્લિક કરીને તમે પોતાનું પ્રશ્નપત્ર પછી ઉમેદવારો જે વાંધા સૂચક જે આન્સર કી છે તે જોઈ શકશો। અને આ પીડીએફ રહી તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવી છે, તો ત્યાંથી પણ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। અને પ્રોવિઝનલ આન્સર કી સામે એ વાંધા સૂચનો કરવા અંગેની એ સ્ટેપ બાય સ્ટેપ અને ગાઈડલાઈન અને સૂચનાઓ એ નીચે મુજબની રહેશે। અને તેની સૂચનાઓ જોઈએ તો કે પહેલી સૂચના કે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે એ ઉમેદવારોને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન એ 7/3/2024 થી લઈને એ 17/3/2024 સુધી તમે વાંધા અથવા તો સૂચનો હોય તો કે તે તમે ઓનલાઈન કરવાના રહેશે। અને બીજી સૂચના તો કે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે એ ઉમેદવારોને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે। અન્ય કોઈ પણ માધ્યમથી તે વાંધા સૂચનો એ સ્વીકારવામાં નહીં આવે તેની તમામ ઉમેદવારોએ એક ખાસ નોંધ લેવી। અને ત્યારબાદ ત્રીજી સૂચના તો કે સીબીઆરટીમાં એ હાજર રહેલ ઉમેદવારો જે ઓનલાઈન વાંધા સૂચનો કરી શકે છે। અને ત્યારબાદ ચોથી સૂચના કે ઉમેદવારો એ એક કરતાં વધુ પ્રશ્નો માટે એ વાંધા સૂચનો કરી શકે છે। અને પાંચમી સૂચના કે ઉમેદવારે એ પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે એ વાંધા સૂચનો એ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે। તો કે તમે અહીં જે ક્વેશ્ચન આઈડી જોયો તો કે તે ક્વેશ્ચન આઈડી શું કહેવાય તે પણ જોઈશું, જે તમને જો ખબર ન હોય તો તે તમે જ્યારે પ્રશ્ન આપ્યા હોય તો કે તે દરેક પ્રશ્નોનો એક ક્વેશ્ચન આઈડી નંબર હોય, તે જ્યારે તમે વાંધા સૂચનો રજૂ કરો તો કે ત્યાં તમારે આ ક્વેશ્ચન આઈડી નંબર ત્યાં નાખવાનો હોય જેથી તે પ્રશ્ન ત્યાં આવી જાય। તો કે આપણે તે ક્વેશ્ચન આઈડી નંબર કઈ રીતે રાખવો તે પણ જોઈશું। અને ત્યારબાદ હવે આપણે અહીં જે આન્સર કી છે તો કે તે કઈ રીતે ડાઉનલોડ કરી તેની સ્ટેપ બાય સ્ટેપ જે માહિતી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે તો કે તે જોઈશું। તો કે તેની અંદર પહેલું સ્ટેપ તો કે નીચેની જે લિંક છે એટલે કે જે અહીં લિંક છે અથવા તો જે આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું। અને ત્યારબાદ તમે જેવું ક્લિક કરશો તો કે તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે લોગિન ફોર્મ છે તો કે તે ખુલશે। અને અહીં તમારે જે પોતાનો કન્ફર્મેશન નંબર છે તો કે અહીં તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો, પછી અહીં તમારો પાસવર્ડ નાખવાનો। અને જે પાસવર્ડ નાખવાનો હોય તો કે તે પાસવર્ડ એ તમારી બર્થ ડેટ છે તો કે તેની અંદર સૌથી પહેલાં તો જો તમે જેમ કે 3 માર્ચ 2002 તે જે તમે પોતાનો જન્મદિવસ હોય તો કે 03/03/2002 એ રીતે પોતાનો એ પાસવર્ડ નાખવાનો રહેશે। અને ત્યારબાદ અહીં જે કેપ્ચા હોય જે જુદા જુદા જે કેપ્ચા તો કે તે અહીં તમારે 7 અક્ષરનો જે કેપ્ચા હોય તો કે તે ભરવાનો રહેશે। અને ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે અને તમે જેવું લોગિન કરશો તો કે ત્યારબાદ તમારું જે સ્ટેપ બીજું છે તો કે તે ખુલી જશે। તો કે જેવું સ્ટેપ 2 છે તો કે તેની અંદર આપણે જોઈએ તો કે સ્ટેપ 2 ની અંદર તમારું જે કન્ફર્મેશનનો સ્ટેપ 2 છે તો કે તેની અંદર તમારો કન્ફર્મેશન નંબર, પછી તમારી જન્મ તારીખ,
પછી તમારી ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરશો અને નીચેની જે સ્ક્રીન દેખાશે તો કે તે પ્રકારની એ સ્ક્રીન ખુલશે. તો કે અહીં તમે સ્ક્રીન જોઈ શકશો, એટલે કે જેવું તમે લોગિન કર્યું તો કે ત્યારબાદ તમે જે અહીં પ્રકારનું ઇન્ટરફેસ જોઈ શકશો તે ઇન્ટરફેસ ખુલશે. તેની અંદર અહીં એપ્લિકેશન ડિટેલ હશે, જ્યાં તમારું કેન્ડિડેટ કન્ફર્મેશન નંબર હશે, પછી અહીં રોલ નંબર છે, પછી અહીં એપ્લિકેશન જે પરીક્ષા આપનાર હોય તો કે તેનું નામ, પછી અહીં જે પરીક્ષા હોય તો કે તેનું નામ, પછી અહીં જે પરીક્ષા જે તારીખે હોય તો કે તે, પછી અહીં જે શિફ્ટ એટલે કે તમારી કઈ શિફ્ટની અંદર પરીક્ષા હતી તે અહીં શિફ્ટ. આ પ્રકારની તમને સામાન્ય માહિતી એ જોવા મળશે. અને ત્યાં અહીં 3 બાર હશે, એક તો એપ્લિકેશન ડિટેલ, પછી પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફોર્મ, તે 3 મેનુ જોવા મળશે. અને ત્યારબાદ જેવું આવશે તો કે સ્ટેપ 3 આવશે. તો કે જે સ્ટેપ 3 ની માહિતી મેળવે તો સ્ટેપ 3 ની માહિતી મેળવે તો કે ઉમેદવાર એ પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરીને એ પોતાની આન્સર કી રિસ્પોન્સ શીટ એ ડાઉનલોડ કરવાની રહેશે. એટલે કે જે 3 મેનુ છે તેની અંદર તમે જેવા પ્રોવિઝનલ આન્સર કી પર ડાઉનલોડ કરશો તો કે તમને જે પ્રકારનું અહીં ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અને તમારે અહીં જે ક્લિક એટલે કે જે ટુ ડાઉનલોડ ધ પ્રોવિઝનલ આન્સર કી અસિસ્ટન્ટ CSSB CBRT ફોરેસ્ટ ગાર્ડ ક્લિક હિયર, એટલે કે જેવું અહીં જે વાદળી કલરનું જે ઈયર દેખાય છે તો કે તેની પર ક્લિક કરશો એટલે કે તરત તમારી જે પ્રોવિઝનલ આન્સર કી છે તો કે તે ડાઉનલોડ થઈ જશે. અને તેની અંદર પણ તમને 4 અહીં પ્રશ્ન હશે, પછી અહીં 4 જવાબ હશે, અને તેની અંદર જે સાચો પ્રશ્ન જવાબ હશે તો કે તે એક લીલા કલરનો હશે, જ્યારે બીજા જે ખોટા ઓપ્શન હશે તો કે તે 3 લાલ કલરના હશે. અને અહીં તમારે જે આ ક્વેશ્ચન આઈડી નંબર, પછી જે ઓપ્શન હોય તો કે તેના જે ઓપ્શન આઈડી નંબર હોય તો કે તે હશે. પછી ત્યારબાદ અહીં તમે એટલે કે તમે તે કયો ઓપ્શન ટિક કર્યો તો તે હશે. પછી ત્યારબાદ અહીં તમારું સ્ટેટસ છે, એટલે કે તમે તે ક્લિક કર્યું છે કે નહીં, એટલે તે પ્રકારની તમને માહિતી છે તેની અંદર જોવા મળશે. અને ત્યારબાદ આપણે સ્ટેપ 4 જોઈએ, એટલે કે અહીં તમને જે સ્ટેપ 4 છે તો કે તે દર્શાવવામાં આવ્યું છે, જેની અંદર જે ક્લિક હિયર ટુ જનરેટ આઈડી પર ક્લિક કરતા એ નીચે મુજબની જે સ્ક્રીન છે તો કે તે મુજબની એ સ્ક્રીન ખુલશે. અને જેની અંદર તમને જોવા મળશે કે અહીં તમારો કન્ફર્મેશન નંબર, પછી રોલ નંબર, પછી એપ્લિકેશન જે આપનાર છે એટલે કે પરીક્ષા આપનાર છે તેનું નામ, પછી ટેસ્ટનું જે સેન્ટર છે તે, પછી ટેસ્ટની ડેટ એટલે કે તારીખ, પછી જે ટેસ્ટનો ટાઈમ, પછી જે પરીક્ષા છે તે, પછી અહીં તમારે જ્યારે ફોર્મ ભર્યો તો કે ત્યારે જે ફોટો હતો તે, અને અહીં જ્યારે તમે જે પરીક્ષા આપવા ગયા ત્યારે જે ફોટો હતો તે અહીં જોવા મળશે. અને જો તમારે બંને આ ફોટા એ તમારા જ હોય તો આ આન્સર કે એ તમારી છે તેમ સમજી લેવું. અને ત્યારબાદ આપણે હવે સ્ટેપ 5 જોઈએ, એટલે કે ત્યારબાદ એ પ્રિન્ટ પર ક્લિક કર્યા બાદ એ સેવ એઝ PDF કરવાથી એ પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટ એ ઉમેદવારના ડિવાઇસમાં સેવ થઈ છે, અને તે એ ફાઇલની પ્રિન્ટ પણ મેળવી શકાશે. અને ત્યારબાદ સ્ટેપ 5 તો કે વાંધા સૂચનો રજૂ કરવા માટે એ જે ઓબ્જેક્શન ફોર્મ છે તો કે તેની ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે જે 3 વિકલ્પો છે, 3 મેનુ છે તો કે તેની ઉપરથી તમારે ત્રીજું જે મેનુ છે તો કે તેની ઉપર ક્લિક કરવાનું હશે. અને ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ છે તો કે તે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે. અને વાંધા સૂચનો રજૂ કરતા પહેલા એ સ્ક્રીન પર રજૂ થતી જે સૂચનાઓ છે તો કે તે તમામ સૂચનાઓ એ ઉમેદવારોએ ખાસ વાંચવી જોઈએ, કેમ કે તેની અંદર જે કઈ વાંધા સૂચનો એ કઈ રીતે કરવા તે તમામ માહિતી એ તેની અંદર આપી દેવામાં આવી છે. અને એટલે કે જે અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો કે જે અહીં સૂચનાઓ છે તે તમામ સૂચનાઓ જ્યારે તમે ઓબ્જેક્શન ફોર્મ ભરો તો કે ત્યારે તે સૂચનાઓનું પાલન અવશ્ય રીતે કરવું. અને ત્યારબાદ આપણે છઠ્ઠો સ્ટેપ જોઈએ તો કે સ્ટેપ 6 તો કે ફોર્મ ટુ રાઇઝ ઓબ્જેક્શનમાં વિગતો જરૂરી ભરી એ પોતાની પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી અને તેને સંબંધિત જે આન્સર આઈડી છે તો કે તે પ્રમાણે એ તમારે વાંધા રજૂ કરવાના રહેશે. એટલે કે જે તમે આન્સર કી ડાઉનલોડ કરી તો કે તેની અંદર એક ક્વેશ્ચન આઈડી નંબર હશે અને 4 એ આન્સર આઈડી નંબર હશે. તો કે તે પર તમારે જ્યારે વાંધા સૂચનો રજૂ કરો તો કે ત્યારે જે પ્રશ્નની અંદર વાંધો હોય તો કે ત્યારે તે નાખવાનો રહેશે. તો કે અહીં જે ફોર્મ ટુ રાઇઝ ઓબ્જેક્શન તો કે ઓબ્જેક્શન ફોર્મ, તો કે અહીં તમારું એપ્લિકેશન નામ એટલે કે જે પરીક્ષા આપનાર છે તે, પછી અહીં તમારી સબ્જેક્ટ નેમ, પછી અહીં તમારી એક્ઝામ ડેટ, પછી અહીં તમારી શિફ્ટ, પછી અહીં તમારે જે ક્વેશ્ચન આઈડી નંબર છે તો કે તે નાખવાનું. એટલે કે જે ખૂણાની જે આન્સર કે શીટ ડાઉનલોડ કરીએ તો કે તેની અહીં ખૂણાની અંદર એક ક્વેશ્ચન આઈડી નંબર છે તે અહીં ભરવાનો રહેશે. પછી અહીં નેચરલ ઓફ સબ્જેક્શન તો કે તેની અંદર જે નેચરલ ઓફ સબ્જેક્શન છે એટલે કે નેશનલ ઓફ સબ્જેક્શન છે તો કે તેને જેવું તેવું મેનુ ખુલશે તો કે તેની અંદર તમને 4 થી 5 વિકલ્પો જોવા મળશે.
તો કે તેની અંદર જે આન્સર કી ખોટી છે તે જે છે તો કે તેની અંદર વિકલ્પો છે કે આન્સર કી ખોટી છે, પછી 1 થી વધુ જવાબ સાચા છે, પછી પ્રશ્ન એક ખોટો છે તેવા જુદા જુદા વિકલ્પો જોવા મળશે. તો કે તેની અંદર તમારે મોટાભાગને 1 થી 2 પ્રશ્નો 1 થી વધુ વિકલ્પો સાચા છે, આવા 4 થી 5 એ વિકલ્પો જોવા મળશે. તેની અંદરથી તમારે જે પણ વિકલ્પો એ તમારે જે વાંધા સૂચનો રજૂ કર્યા તેને લખતો હોય તો કે તે તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીં જે તમારે જે વાંધા સૂચન હોય તો કે તેના રિલેટેડ જે પણ અહીં તમારે લખવા માંગતા હોય તો તે તમારે અહીં ગુજરાતી ભાષાની અંદર લખવાનું રહેશે. અને ત્યારબાદ તમે જે વાંધા સૂચનો કર્યા તો કે તેના રિલેટેડ જે માન્ય પ્રૂફ હોય તો કે તેની પીડીએફ એ તમારે અહીં ક્લિક હિયર ટુ અપલોડ તો કે ત્યાં ઉપર જઈને એ ક્લિક હિયર ડોક્યુમેન્ટ છે તો કે તેની પીડીએફ અથવા તો સ્ક્રીનશોટ છે તો કે તે તમારે ત્યાં અપલોડ કરવાનો રહેશે. તો કે ત્યારબાદ તમારે જે સબમિટ છે તો કે તેની ઉપર સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જો એટલે કે જે ઉમેદવારે એ પોતાના મંતવ્ય અનુસાર એ જવાબ રજૂ કરવા ફોર્મ ટુ રાઇઝ ઓબ્જેક્શનમાં નીચે દર્શાવ્યા પ્રમાણે એ ક્વેશ્ચન આઈડી અને તેને સંબંધિત જે આન્સર આઈડી છે તો કે તે અનુસાર એ વિગત દર્શાવવાની છે. જેમ કે અહીં જે પ્રશ્ન જોઈ શકો છો તો કે જે આ પ્રશ્ન છે તો કે આની અંદર જે લીલો પ્રશ્ન છે તો કે તે એ બોર્ડ દ્વારા માન્ય જવાબ છે, અને જ્યારે આ બીજા લાલ છે તો કે તે ખોટા છે. અને અહીં જે ખૂણામાં જુઓ તો કે અહીં તમને જે સૌથી ઉપર તો કે અહીં ક્વેશ્ચન આઈડી જોવા મળશે. ત્યારબાદ અહીં જે ઓપ્શન આઈડી છે 1 2 3 4 ઓપ્શન છે તો કે 4 ઓપ્શન આઈડી છે તો કે તે તમારે રજૂ કરવાની રહેશે. અને અહીં તમે જે ચૂઝ ઓપ્શન એટલે કે અહીં પછી અહીં સ્ટેટસ છે એટલે કે તે આન્સર આપેલો છે, પછી જે ચૂઝ ઓપ્શન એટલે કે તમે કયો ઓપ્શન પસંદ કર્યો તે અહીં દર્શાવો એટલે કે તમે અહીં બી ઓપ્શન પસંદ કર્યો પરંતુ માન્ય જવાબ તેનો એ છે તો કે અહીં એ પ્રશ્ન તમારો ખોટો બને છે. પરંતુ જો ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે આ જવાબ એ બોર્ડ દ્વારા ખોટો ટીક આપી દેવામાં છે પરંતુ મારો સાચો છે તો આની સામે તમે વાંધા સૂચનો કરી શકો છો. માટે આપણે જે ઉપર રીત દર્શાવી તે પ્રમાણે તમારે એ વાંધા સૂચનો કરવાના રહેશે. અને ત્યારબાદ આપણે સ્ટેપ 7ની માહિતી મેળવીએ તો કે જો કોઈ ઉમેદવાર એ કોઈ ક્વેશ્ચન આઈડીમાં 1 કરતાં વધુ જવાબ સાચા છે તેવી રજૂઆત કરી હોય તો નેચરલ જે ઓબ્જેક્શન છે એટલે કે જે અહીં જે નેચરલ જે ઓબ્જેક્શન છે જેની અંદર જુદા જુદા વિકલ્પો જેમ કે 1 થી વધુ જવાબ સાચા છે, પછી એ પ્રશ્ન ખોટો છે, પછી આન્સર કીનો અંદર ખોટો જવાબ છે, પછી તમામ પ્રશ્નો એ સાચા છે. તેની અંદર જો 1 થી વધુ ઓબ્જેક્શન કરવા માંગતા હોય તો જે નેચરલ ઓફ ઓબ્જેક્શન છે તો કે ત્યાં જઈને એ વિકલ્પો પસંદ કરવાનો છે. એટલે કે 1 કરતાં એ વધુ જવાબો સાચા છે તે તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે જે નેચરલ ઓબ્ઝર્વેશન તે ક્લિક કરશો અને તમારી રજૂઆતના સંદર્ભના પુરાવા તરીકે એ પુસ્તકનું નામ એટલે કે જે અહીં જે આપણે માહિતી એટલે કે જે અહીં ક્લેરિફિકેશન એન્ડ એક્ઝામ એન્ડ કરેક્ટ આન્સર અને રિમાઇન્ડર તો કે તેની અંદર છે તો કે તેની અંદર જે પુસ્તકનું નામ પછી જે પુસ્તક જે જુદી જુદી ડિટેલ હોય તો કે તે તમારે અહીં ભરવાની રહેશે. અને સાથે તમારે રજૂઆતના સંદર્ભના પુરાવા તરીકે એ પુસ્તકનું નામ, પછી પૃષ્ઠનું નંબર એટલે કે જે પુસ્તક છે તો કે તેનું નામ, પછી જે પુસ્તક છે તો કે તેના પાના નંબર, પછી જે પુસ્તક છે તો કે તેના લેખન, પછી પ્રકાશન અને સરનામું, પછી પ્રકાશનનું વર્ષ દાખલ કરો. અને ત્યારબાદ જે 40 કેબીની મર્યાદાની વંચાય તેવી પીડીએફ અથવા તો જેપીજી અથવા તો જેપીજી જે ફાઇલ એ આધાર પુરાવા તરીકે તમારે અપલોડ કરવાનો રહેશે. અને છેલ્લે એ સબમિટ કરવાનું. અને ઉમેદવાર એ વધુમાં વધુ એ 3 ડોક્યુમેન્ટ એ આધાર પુરાવા તરીકે એ અપલોડ કરી શકે છે. એટલે કે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો કે તેની અંદર વધુમાં વધુ તમે 3 ડોક્યુમેન્ટ એ અપલોડ કરી શકો છો. જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો કે તેની સાઇઝ એ 40 કેબીથી ઓછી હોવી જોઈએ. અને જે ડોક્યુમેન્ટ એ પીડીએફ, જેપીજી અને જેપીઈજી તે સ્વરૂપે તમે અપલોડ કરી શકો છો. એટલે કે અહીં આપણે જે અને ત્યારબાદ તમે જેવું સબમિટ કરશો તો કે અહીં તમે 3 ડોક્યુમેન્ટ જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ 1, ડોક્યુમેન્ટ 2 અને ડોક્યુમેન્ટ 3. અને ત્યારબાદ તમારે વધુમાં વધુ 3 ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અને ત્યારબાદ તમારે અહીં ક્લોઝ કરીને તમારે સબમિટ કરવાનું છે. એટલે કે તમારું જે ઓબ્જેક્શન વાંધા સૂચન છે તો કે તે તમારું અપલોડ થઈ જશે. અને આ જે પીડીએફ છે એટલે કે જે આ માહિતી છે તો કે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમના સચિવ જે હસમુખ પટેલ છે તો કે તેમના દ્વારા આપવામાં આવી છે. અને આ પીડીએફ એ 7/3/2024ના રોજ આપવામાં આવી છે. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે તો કે તેની અંદર જે ફોરેસ્ટ ગાર્ડના જે પરીક્ષાના પેપર લેવાના તો કે તેના સંબંધિત વિડીયો પ્રશ્ન પેપર પણ મૂકવામાં આવે છે. અને જેની અંદર આપણે જે પણ પ્રશ્નોની અંદર ખામી હોય તો કે તે તમામ ખામી આપણે તેની અંદર કયા પ્રશ્નની અંદર રીડ કરવાની જરૂર છે તે તમામ માહિતી આપણે તેની અંદર આપી છે. તો કે તમે જે પણ શિફ્ટનું આપ્યું હોય તો કે તે પેપર
એ આપણી જે આ એક વોટ્સઅપ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, તો કે તેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો કે તેની અંદર તમે જે પણ શિફ્ટની અંદર પેપર આપ્યું હોય તે પેપર તમારે અપલોડ કરવાનું રહેશે, જેથી હું તેનો વિડીયો બનાવીને તેની અંદર જો કોઈ પણ ખામી હોય તો કે તે તમને સહેલાઈથી જણાવી શકું. માટે જે 17/3/2024 જે છેલ્લી તારીખ છે, તો કે તે પહેલાં આ તમારા પેપર આ જે યુટ્યુબ વોટ્સઅપ ચેનલ છે, તો કે તેની અંદર તમારે મૂકી દેવા, જેથી હું તમને સહેલાઈથી જણાવી શકું અને જો તમારે અરજી કરવી હોય તો તમે સહેલાઈથી કરી શકો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.